આપણે એટોમિક હેબિટ્સના ત્રીજા નિયમનું છેલ્લું 14મું પ્રકરણ વિશે જોઈએ કે કેવી રીતે સારી આદતોને અનિવાર્ય અને ખરાબ આદતોને અશક્ય બનાવવી. આખું પ્રકરણ વાંચતા એ નિષ્કર્ષ નીકળે છે કે તમારે જો એ કોઈ વાત હોય તો એને ઇગ્નોર કરતાં પહેલાં શીખો. તમને ખરાબ વિચાર આવે છે તો એ વિચારને ઠાલવી દેતા શીખો. ઇગ્નોર કરો એવો કોઈ વિચાર જ નથી, એ પ્રકારનો છે. અહીં ખાવાનાને લઈને ઉદાહરણ આપ્યું છે કે તમે ધારો કે કોઈ ખાવાનું ખાઓ છો તો મોટા પેકેટમાં લઈને આવો છો, એનાથી બેટર એ મોટું પેકેટને નાના નાના પેકેટમાં તમે પેક કરી રાખો અને પછી નાના નાના ભાગમાં વેચીને થોડું થોડું ખાઓ, જેનાથી તમે વધારે ખાવાનાનો ઉપયોગ તમારા જેટલા શરીરને જરૂરી છે એટલું જ કરશો. વધારે પડતું ખાવાની ટેવ ન પડે. એવી જ રીતે વધારે પડતા ઉદાહરણો એમાં જ આપેલા છે. સ્વચલિત કેવી જાતે તમે કરી શકો એવી આદતો. અમુક આદતો એવી હોય છે આપણને જે પડી ગયું છે એના પ્રમાણે આપણે કામ કરતા હોય છે. તો સ્વચલિત આદતો કેળવવાની વાતો કરવામાં આવી છે. આ ફોનથી દૂર રહેવાના ઉપાયો આપ્યા છે કે ફોન બંધ કરી દેવું, ના ઓછું કરી દેવું, એ પ્રકારનું આપ્યું છે. પછી નેટ વિશે આપ્યું છે કે આપણને જરાક પણ થોડો પણ નવરાશનો સમય મળે છે તો આપણે તરત સોશિયલ મીડિયાનો જ સહારો લેતા હોય છે. અને 2 મિનિટના નિયમને વળગી રહો એના વિશે કહ્યું છે. પછી એ ખાસ કહ્યું છે કે જો આપ્યું છે કે તમે ફક્ત એક બ્રેક માટે રાહ જોઈ રહ્યા છો, એના માટે તમારે ફક્ત સોશિયલ મીડિયા વાપરવાની જરૂર નહીં. એને જો એમણે કીધું છે જો સામાન્ય વ્યક્તિ દરરોજ 2 કલાકથી પણ વધુ સમય વિતાવે છે અને આખા વર્ષમાં 600 કલાક જેટલો સમય આપણે સોશિયલ મીડિયા પર વેચી નાખતા હોઈએ છીએ તો તેનાથી બચવું જોઈએ. એનો ઉપાય કરવો જોઈએ કે 2 મિનિટ આપણે 2 મિનિટ કરીને જોઈને ટાળશું તો આપણને ઘણા એવા સારા પરિણામો મળશે. કેવી રીતે આદતો સુધારવાની તે લખેલું છે. તમારી કઈ આદતો છે તેનું તમે બોર્ડ બનાવી લો. હમણાં વર્તમાનમાં કઈ આદતો તમારે રાખવાની છે, કઈ આદતો તમારી સારી છે, કઈ બદલવાની છે, એનું તમારે લિસ્ટ બનાવી લેવાનું છે અને એ પ્રમાણે એવું કરવાનું છે. તો અહીં આજે આપણે ત્રીજા નિયમનું 14મું પ્રકરણ જોયું. હવે આપણે 14મા પ્રકરણ પછી એનું આજે આપ્યું છે જો કે તમારા એ બધી વસ્તુ પર ધ્યાન જ ઓછું આપો. તમારી ખરાબ આદત છે તો એના પર ધ્યાન ઓછું આપો. ઇગ્નોર કરો એ શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો. મેં એ પ્રકારનો નિયમ અપનાવ્યો છે કે જ્યારે એવા કોઈ વિચાર આવે છે ત્યારે હું વિચારું છું કે ના મારો એમ છે, ઇગ્નોર કરો એમ. એ બધું યોગ્ય રહેશે.